નમસ્કાર મિત્રો, જય હિન્દ. લાસ્ટ વિડીયોમાં આપણે ટેક્સ પ્લાનિંગ વિશે વાત કરી હતી અને આપણે લીગલી ટેક્સ કેમ બચાવી શકીએ એના વિશે સમજ્યા હતા. માત્ર કમાણી કરવી પૂરતી નથી, કમાયેલા પૈસાને સ્માર્ટ રીતે બચાવવો પણ જરૂરી છે. પણ મિત્રો, આજે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું મિત્રો. ઘણા લોકો આખી જિંદગી કમાય છે, ઘણા નહીં, બધા જ લોકો આખી જિંદગી કમાય છે, મહેનત કરે છે, પણ થોડા લોકો જ વેલ્થ બનાવી શકે છે. આવું કેમ મિત્રો? શું એ માત્ર એની ઇન્કમ વધારે છે એટલે? ના, એનું પ્લાનિંગ પ્રોપર છે, એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રોપર છે, એનું ફાઇનાન્શિયલ વેલ્થ ક્રિએશનનું જે માઇન્ડસેટ છે એ તમારાથી અલગ છે. તો દોસ્તો, આપણે આજે સમજીશું સામાન્ય માણસ પણ વેલ્થ કેવી રીતે ક્રિએટ કરી શકે છે. આપણે ઘણા લોકોને જોઈએ છીએ કે મજૂર હોય તો પણ એ કરોડપતિ બની જાય છે અને કરોડપતિ હોય તો પણ રોડપતિ બની જાય છે. આ બધી મિત્રો પ્લાનિંગ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્લસ માઇન્ડસેટની આખી ગેમ છે. નમસ્કાર મિત્રો, હું મહેન્દ્રભાઈ જીવાણી, એક્સ આર્મી, ફેમિલી ફાઇનાન્શિયલ સિક્યુરિટી એન્ડ વેલ્થ પ્લાનિંગ એક્સપર્ટ. મારું મિશન 1,11,111 માણસોને ફાઇનાન્શિયલી જે કાંઈ ઇસ્યુઝ આવે છે એનું સોલ્યુશન આપવાનું અને એને અવેર કરવાનું છે. દોસ્તો, આજે આપણે મેઇન આ 4 સબ્જેક્ટ ઉપર વાત કરીશું. એક તો વેલ્થ ક્રિએશન સ્ટ્રેટેજી, બીજું હશે એસેટ વર્સિસ લાયબિલિટી, એસેટ અને લાયબિલિટીમાં શું ફરક છે, કમ્પાઉન્ડિંગ પાવર એટલે કે ચક્રવૃદ્ધિનો શું પાવર છે, ચક્રવૃદ્ધિ વ્યાજનો શું પાવર છે, અને ફાઇનાન્શિયલ ફ્રીડમ ફોર્મ્યુલા, ફાઇનાન્શિયલી માણસ કેવી રીતે ઇન્ડિપેન્ડન્ટ રહી શકે છે એના માટેનું ફોર્મ્યુલા. દોસ્તો, પહેલા આપણે પ્રોબ્લેમ વિશે જોઈ લઈએ. ઘણા લોકોની ઇન્કમ વધે છે, ઘણા નહીં, બધાની ટાઈમ ટુ ટાઈમ ઇન્કમ વધતી જ હોય છે. જોબ કરતા હોય તો ઇન્ક્રીમેન્ટ આવતા હોય છે, ધંધો કરતા હોય તો એમાં પણ એને ગ્રોથ મળતો હોય છે. છતાં પણ વેલ્થ કેમ નથી બનાવી શકતા, વેલ્થ કેમ નથી બનતી? એના કારણો શું છે ખબર છે? ઇન્કમ આવે છે એનું કારણ નથી, એક્સપેન્સ વધી જાય છે એ પણ એનું કારણ નથી, ઈએમઆઈ વધી જાય છે એ પણ એનું કારણ નથી, અને લાઈફસ્ટાઈલ વધી જાય છે એ પણ એનું કારણ નથી. પણ દોસ્ત, એનું કારણ એ છે કે ઇન્વેસ્ટમેન્ટ નથી વધતા. આ બધું તો આપણે વધારી દઈએ છીએ, પણ સામે જે ઇન્વેસ્ટમેન્ટ વધારવો જોઈએ એ આપણે નથી વધારતા. હવે એક આપણે એક્ઝામ્પલ લઈએ. બે મિત્રો 50,000 મહિને કમાય, બેની કન્ડિશન ઓલમોસ્ટ સેમ. એક બધું ખર્ચી નાખે છે અને બીજો 5,000 નિયમિત ઇન્વેસ્ટ કરે છે. 20 વર્ષ પછી શું મેજિક થાય છે જો. એક પાસે માત્ર ને માત્ર યાદો રહી જાય છે કે મેં ક્યાં ક્યાં ખોટા ખર્ચા કર્યા, કઈ રીતે, અને બીજા પાસે મોટી વેલ્થ બની ગઈ હોય છે. તમે 5,000 રૂપિયાની તમે છે ને કિંમત ત્યારે ખબર પડે કે 5,000 કેટલા બનાવીને તમને આપી ગયું. મોટામાં મોટી મિસ્ટેકો માણસો શું કરે છે? વેલ્થ મિસ્ટેક. પહેલા તો એવું કરે છે, માત્ર સેવિંગ કરે છે. સેવિંગ કરે એ પણ સારી વસ્તુ છે, પણ સેવિંગ પછી એ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એ નથી કરતા. પછી એમાં તમને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ ક્યાં મળી શકે, કમ્પાઉન્ડિંગ ઇન્કમ ક્યાં વધી શકે એ સમજવાની કોશિશ નથી કરતા. એ કોઈ અ, એના એક્સપર્ટ છે એની સાથે વાતચીત નથી કરતા અને શોર્ટ ટર્મ થિંક કરે છે. દોસ્તો, વેલ્થ કોઈ શોર્ટ ટર્મથી નથી બનતી. રાતોરાત કોઈ વેલ્થ નહીં બને. એના માટે તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરવું પડશે, લોંગ ટર્મ વિચારવું પડશે દોસ્તો. હવે આ બધાનું સોલ્યુશન શું છે એ હું તમને સ્ટેપ વાઇઝ કહીશ.
દોસ્તો, જ્યારે તમારી ઇન્કમ આવે છે ને ત્યારે તમે બજેટ પ્રિપેર કરો. એમાં ઇન્વેસ્ટમેન્ટને પ્રિયોરિટી આપો, ખર્ચને સેકન્ડ પ્રિયોરિટી આપી દો. પહેલું સ્ટેપ એ કરો. બીજું સ્ટેપ, તમે એસેટ બિલ્ડ કરો. જે તમે ઇન્વેસ્ટ કરો છો એની એસેટ બિલ્ડ થાય એ ખાસ ધ્યાન રાખો. એસેટ એટલે શું, પહેલા તો તમને હું સમજાવું. એ ઇન્વેસ્ટમેન્ટ છે પણ એક પ્રકારની એસેટ છે. પછી બિઝનેસ એસેટ, તમે ધંધામાં ક્યાંય ભાગ રાખો છો તો પણ એ એસેટ છે. રેન્ટલ એસેટ, પછી ઇન્સ્યોરન્સ બેઝડ લોંગ ટર્મ ઇન્કમ પ્લાન્સ લ્યો, પછી રિટાયરમેન્ટ ઇન્કમ એસેટ્સ લ્યો, જ્યાં તમને હંમેશા ઇન્કમ ચાલુ રહીએ, પેસિવ ઇન્કમ ચાલુ રહીએ અને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ મળતું રહીએ, ચક્રવૃદ્ધિ વ્યાજ મળતું રહીએ. સ્ટેપ 3, કમ્પાઉન્ડિંગને સમય આપો. દોસ્તો, કમ્પાઉન્ડિંગ તમારે રાતોરાત ન આવે, રાતોરાત સાતું વ્યાજ મળે. કમ્પાઉન્ડિંગ વ્યાજ લેવું હોય તો એને સમય આપવો પડે. ₹5,000 મહિને લાંબા સમય સુધી ઇન્વેસ્ટ કરવાથી મોટી વેલ્થ બની શકે છે. તમને મેં જે હમણાં કીધું એમ, સમય વેલ્થ ક્રિએશનનો સૌથી મોટો મિત્ર છે. એટલે એમાં તમારે સમય આપવો જ પડશે વેલ્થ ક્રિએટ કરવી હોય તો, અને તો જ તમને કમ્પાઉન્ડિંગ બેનિફિટ્સ મળશે. સ્ટેપ 4, જે દર વખતે કહું છું એ પ્રમાણે મલ્ટિપલ ઇન્કમ સોર્સ બિલ્ડ કરો. જેમાં તમે એક એક્ટિવ ઇન્કમ લ્યો છો, જોબ કરો છો કે ધંધો કરો છો, જે કરો છો ત્યાંથી તમારે એક એક્ટિવ ઇન્કમ આપે છે. ટ્રાય કરો બીજી પણ કોઈ એક્ટિવ ઇન્કમ શરૂ થઈ જાય સાથે. ક્યાંય ભલે તમારે ટાઈમ આપવો પડે, એમાઉન્ટ હોય તો થોડા પૈસા રોકીને પણ એક્ટિવ ઇન્કમ બીજી ચાલુ થાય એવું કરો, જે તમારો કોન્ફિડન્સ વધારશે. અને એક કોઈ પણ ઇન્કમ ક્યાંય બંધ પણ થઈ તો તમારે સર્વાઈવ કરવામાં પ્રોબ્લેમ નહીં આવે. નેક્સ્ટ છે પેસિવ ઇન્કમ બિલ્ડ કરો. જેમ કે રેન્ટલ ઇન્કમ છે, યા બીજા કોઈ પ્લાન્સ વગેરેમાંથી આવે છે, યા ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ છે, એ રીતની પેસિવ ઇન્કમ ઊભી કરો. પછી ઇન્સ્યોરન્સ મેચ્યોરિટી બેનિફિટ મળે એવું નાના નાના, તમને ઇન્સ્યોરન્સમાં એવું લાગે છે કંઈ નથી, નાનું નાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે ક્યાંય પહોંચી શકો છો, જેનો મને બેનિફિટ હંમેશા મળ્યો છે. ત્યારે તો આવા પ્લાનો પણ નહોતા, ત્યારે તો બહુ નાના નાના પ્લાનો હતા. એ પ્લાનમાંથી પણ મને જ્યારે પણ જરૂરત પડી છે ત્યારે પૈસા મને મળ્યા છે. ગેરંટેડ ઇન્કમ પ્લાન લ્યો, પેન્શન ઇન્કમ સ્કીમો લ્યો, અને જેટલા અલગ અલગ જગ્યાએથી તમે ઇન્કમ લેશો, અલગ અલગ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી અને પેસિવ ઇન્કમ ઊભી કરશો, એટલી જ તમારો કોન્ફિડન્સ વધશે અને સિક્યુરિટી પણ વધશે. એટલે એક જગ્યાએ ક્યાંય પ્રશ્ન આવ્યો તો બીજી જગ્યાએથી તમને બેનિફિટ ચાલુ રહેશે. દોસ્તો, સ્ટેપ 5, હેલ્થ ઇન્સ્યોરન્સ રાખો. હવે જો કે આ સરકારી કાર્ડ્સ વગેરે આવ્યા છે એટલે થોડુંક આપણે એને પ્રિયોરિટીમાં પાછળ લઈ જઈ શકીએ, પણ એ પણ બહુ જબરદસ્ત વસ્તુ છે. દોસ્તો, લાઈફને પ્રોટેક્ટ કરો. ઘરમાં તમે કમાનારા છો, ભગવાન ના કરે એવું તેવું થાય તો પરિવારને ફાઇનાન્શિયલી કોણ પ્રોટેક્ટ કરશે? ગયા પછી માત્ર બધા બેસણા સુધી જ હોય છે. આ ફેક્ટ વસ્તુ છે. આ સમાજની સિસ્ટમ બની ગઈ છે. એટલે લાઈફ પ્રોટેક્ટ કરો. કોઈ ઇમરજન્સી ફંડ ઊભું કરો જે તમારી ઇન્કમ છે એમાંથી જ, જેથી કરીને ઇમરજન્સીમાં કોઈ ઇસ્યુ આવે, ઇમરજન્સીમાં ઇન્કમ બંધ થઈ તો તમારો ફાઇનાન્શિયલ પ્રશ્ન સોલ્વ થઈ જાય, ફાઇનાન્શિયલી ક્યાંય જજવું ના પડે. પછી પ્રોપર ઇન્કમ કરો દોસ્તો, ઇન્વેસ્ટમેન્ટ કરો, સોરી, ઇન્કમ તો કરતા જ હોય છે. પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોશિશ કરો. જે બધા સ્કોપ આપણી પાસે છે એમાંથી પ્રોપર પ્રોસિજર યુઝ કરો અને સારામાં સારા જ્યાંથી બેનિફિટ્સ મળી શકે એમ છે ત્યાં તમે ટ્રાય કરો. આ 4 પિલર વેલ્થ ક્રિએશન માટે બહુ જરૂરી છે. દોસ્તો, ઘણા માતા પિતા આખી જિંદગી મહેનત કરે છે, પણ એ વેલ્થ ક્રિએટ કરવામાં કોઈ દી રસ જ નથી લેતા, વેલ્થ ક્રિએટ કરતા જ નથી. પછી શું થાય છે, બાળકો માટે માત્ર વારસામાં જવાબદારીઓ સોંપીને જાય છે. બેટા હવે આ કરવાનું છે ને આ કરવાનું છે, અને આટલું થોડોક
આ બે લોનો છે એ પણ તારે ભરવાની છે. દોસ્તો, સાચી લીગેસી શું છે, સાચો વારસો શું છે? જ્યારે તમે તમારા પરિવારને ફાઇનાન્શિયલ સિક્યુરિટી અને વેલ્થ બંને આપો છો ને, એ સાચો વારસો છે. 5 લાખનું લેણું બની જાય એ સાચો વારસો નથી દોસ્તો. જો તમે આ બધું પ્રોપર કરો છો તો એના બેનિફિટ શું થશે? એક તો તમારે ફાઇનાન્શિયલ સિક્યુરિટી હંમેશા રહેશે, ટાઈમ ટુ ટાઈમ વેલ્થ ગ્રોથ થતો રહેશે, પેસિવ ઇન્કમ ચાલુ રહેશે, રિટાયરમેન્ટ કોન્ફિડન્સ તમારે આવશે, બેટર ફેમિલી ફીચર બનશે, ફાઇનાન્શિયલ ફ્રીડમ મળશે અને હંમેશા માટે ટેન્શન ફ્રી લાઈફ તમે જીવી શકશો. આ બધાથી મોટો બેનિફિટ. દોસ્તો, આજે કોમેન્ટમાં લખો વેલ્થ. જો તમે માત્ર કમાવું નહીં પણ વેલ્થ બિલ્ડ કરવા માંગતા હોય તો કોમેન્ટમાં વેલ્થ લખો, લાઈક કરો. તમને ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે હું એપ્રોચ કરીશ. શેર કરો એવા મિત્રોને જે મહેનત તો કરે છે પણ વેલ્થ ક્રિએશન નથી કરી શકતા, તો એના માટે પણ આ એક ગાઈડન્સ બની જાય. ફોલો કરો, કારણ કે અહીંથી હંમેશા ખાલી પૈસાની વાત નથી થતી, ફાઇનાન્શિયલ ફ્રીડમની વાત થાય છે. દોસ્તો, જો તમે જાણવા માંગો છો કે તમારી ઇન્કમ પ્રમાણે વેલ્થ ક્રિએશન પ્લાન શું હોવો જોઈએ, તો કોમેન્ટમાં લખો વેલ્થ પ્લાન અથવા ડાયરેક્ટ મેસેજ કરો, આપણે 1 to 1 વાત કરીશું. દોસ્તો, ઘણા લોકો પૈસા કમાય છે પણ પૈસા ક્યાં જાય છે એનો હિસાબ નથી રાખતા અને પછી મહિનાના અંતે કહે છે પૈસા બચતા જ નથી. તો દોસ્તો, આપણે નેક્સ્ટ વિડીયોમાં બજેટ પ્લાનિંગ, સેલેરી આવે છે પણ બચત કેમ નથી થતી એના વિશે વાત કરશું, જેમાં મંથલી ઇન્કમને સ્માર્ટલી કંટ્રોલ કરવાની રીત વિશે આપણે જાણશું અને એના સ્પેશિયલ સબ્જેક્ટ હશે બજેટ ફોર્મ્યુલા, એક્સપેન્સ ટ્રેકિંગ અને સ્માર્ટ સેવિંગ હેબિટ્સ. દોસ્તો, આના વિશે નેક્સ્ટ વિડીયોમાં જાણશું. થેન્ક યુ. ભારત માતા કી જય.